મનીષા, હા બોલો. ક્યાં હતી તું? કપડાં ધોતી હતી. આ અત્યારમાં થોડા કપડા ધોવા છે, હવારમાં વહેલા થોડોક તડકો તો આવા દે પછી કપડા ધોજે. બીમાર પડી ગઈ તો મારે દવાખાને દોડવાનું. પણ આ વાત તમે આરામથી ને બોલી શકો છો કે નહીં? પણ આરામથી કહું તો તને કાંઈ સમજાતું તો છે નહીં. હેલો પ્રીતિ, કેમ છે તને? બસ મજામાં હો, પણ તને કેમ કઈ થયું છે? તારા અવાજ ઉપરથી એવું લાગે છે કે તું ઉદાસ છો. મારે ઝઘડો થઈ ગયો એમની સાથે એટલે. હું તો તને કહેતી હતી કે ઈ છે જ એવું, એમ કઈ તારું ધ્યાન નથી રાખતો, કેરલેસ છે. મને એવું જ લાગે છે કે ઈ સાવ કેરલેસ છે ને હમણાંથી તો કોને ખબર કેવું કરે છે, એકલી રાડું નાખીને જ બધી વાત કરે છે. શાંતિથી કોઈ દિવસ કહેતા જ નથી અને હું શાંતિથી કહેવાનું કહું ને તો એમ કે તને કાંઈ સમજાતું જ નથી, રાડું ન નાખું ને ત્યાં સુધી. હું તો તને એમ જ કહું છું કે તારે એની જેવું જ કરવાનું. ઈ તને ખીજાય તો તારે સામે ખીજાવાનું, ઈ તારી સાથે ઝઘડો કરે તો તારે સામે ઝઘડો કરવાનો, જે ઈ કરે એમ જ તારે કરવાનું. આ બધું કરીશ તો બરાબર રહેશે બધું? હા હા. મનીષા, મારો શર્ટ છે ઇસ્ત્રી કરી દેતો. હું નથી કરી દેવાની, તમારું કામ છે ને તો તમે જ કરો. તું નહીં કરતો બીજું કોણ કરશે? હું નથી કરવાની, મારો મૂડ ખરાબ છે, તમે જ કરી નાખો. અરે મૂડ ખરાબ છે એટલે તને શું થઈ ગયું છે હવારમાં? મને કાંઈ નથી થયું, બધું તમને થયું છે. દિવસે દિવસે તમારો હાવ નેચર બગડતો જ જાય છે ને કેવી રીતના તમે મારી સાથે વાત કરો છો, અને હવે પછી તો તમે જે રીતના વાત કરશો ને એવી જ રીતના હું વાત કરીશ. કેમ? હું કેવી રીતે વાત કરું છું? તમારી વાત કરવાની રીત બદલાઈ ગઈ છે. તમને મારી ચિંતા હોય કે પછી તમારે કાંઈ વાત કેવી હોય તો તમે તો રાડું નાખીને કહો છો, તો શાંતિથી તમે એ વસ્તુ કહી શકો કે નહીં? અરે એ તો ક્યારેક કહી દેતો હોય, પણ તારો ધ્યાન રાખું છું ને હું કઈ હાવ એવું તો નથી કરતો કે આખો દિવસ રાડું જ પાડતો હોય. તારું ધ્યાન એટલું જ રાખું છું. તને શું થઈ ગયું છે કે આ તું આખો દિવસ તારા ઘરે ફોન ઉપર વાત કરે છે, એમાં કાંઈ કોઈએ કીધું છે? હું ઘરે કોઈને વાત નથી કરતી. મેં તમારી અને મારી વાત પ્રીતિને કીધી હતી. પ્રીતિને? હા. ઠીક, હા હવે ખબર પડી કે તને આ બધું કોણ કહે છે એમ. તારી બેનપણી પ્રીતિ, જેના પોતાના ઘરના કાંઈ ઠેકાણા નથી ને પોતે તો ત્યાં ઝઘડા કરે છે એના હસબન્ડ હારે, ને કેટલી વાર ત્યાં છૂટું થઈ ગયું, કેટલી વાર પાછું હરખું થયું, નત નવું કર્યું છે એને. પોતાના કોઈ ઠેકાણા નથી અને તને પાછી સલાહ આપે છે. અરે એને કાંઈ ખબર પડતી નથી. એક તો પોતાના કોઈ ઠેકાણા નથી, પોતાના ઘર હચવાતા નથી ને હવે બીજાના કોને ખબર હું સલાહ દેવા જાય છે. હવે તું જોજે મને શું કહે છે તારી બેનપણી ફોનમાં. હેલો પ્રીતિ. હા બોલો ને. કેમ છે? સારું છે, તમને કેમ છે? બસ મને તો સારું હો. અરે મારે તને એક વાત કહેવી હતી કે મનીષા જો ને આખો દિવસ મારી યારે ઝઘડો કર્યા કરે છે, નકરું માથાકૂટ કર્યા કરે છે, શાંતિથી એમ નહીં કે આપણે શાંતિથી રહીએ એમ. શું કરવું મને તો કાંઈ ખબર જ નથી પડતી. હું તો તમને પહેલા જ કહેતી હતી કે મારી સાથે લગ્ન કરી લો, એમ તમે ખોટી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. હા એ વાત તો સાચું તું કહેતી હતી. મને તો હવે એમ જ થાય છે કે કદાચ મારા લગ્ન તારી સાથે થયા હોત ને તું મારી પત્ની હોત તો. હજી મોડું નથી થયું, તમે ડાયવોર્સ લઈ લો એની સાથે, હું તમારી સાથે લગ્ન કરી લઈશ. કાંઈ વાંધો નહીં, હાલ ને હું કંઈક તૈયારી કરું એવી, પછી તને વાત કરું. સારું ચાલ વાંધો નહીં. અને હું અત્યારે ઓફિસે છું તો થોડુંક કામ છે મારે, પછી પતાવીને પછી તને કોલ કરું. સારું ચાલ મૂકું હો. જોયું તે કે જ્યારે કોઈ સંબંધોની વચ્ચે કદાચ કાંઈ મુશ્કેલીઓ આવી હોય કે કાંઈ પણ સુખ દુઃખના પ્રસંગ હોય ને અને એની વચ્ચે તમે ત્રીજા વ્યક્તિને નાખો ને એટલે હંમેશા એ તોડવાનો, ઝઘડો કરાવવાનો અને એવી જ બધા પ્રયત્નો કરતા હોય કે આ સુખેથી કઈ રીતના રહે છે, એને એ જોવાતું ન હોય એનાથી. અને તને કદાચ મારી વાતનું કોઈ ખોટું લાગ્યું હોય તો એના માટે સોરી, પણ કદાચ એ ભવિષ્યમાં એવું કાંઈ થાય ને તો સીધું મને કહેજે, આવી રીતે કોઈ ત્રીજા વ્યક્તિને ન વચ્ચે કહેતી. સોરી, મને નહોતી ખબર કે તમને તે ચડાવતી હતી અને મને ચડાવતી હતી. હવે પછી હું કોઈ દિવસ આપણે બેની વાત કોઈને નહીં કરું.